બોર્ડના વિદ્યાર્થીઓ માટે અબડાસા તાલુકામાં નવી પહેલ સમગ્ર ગુજરાત રાજ્યમાં માંડવી અને અબડાસા તાલુકામાં ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા સરકારી શાળાના તમામ બાળકો માટે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારની પ્રેરણાથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના અરવિંદભાઈ જોશી તેમજ ચંદ્રકાંતભાઈ મોતાના સંકલનથી તેમજ દાતાશ્રી નિશિત એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન મુંબઈ હસ્તે શ્રીમતી નિશાબેન પિયુષભાઈ શાહ ભાવનગર મુંબઈ તથા શ્રીમતી જયાવંત બેન વિજયસિંહ ટોપરાણી હસ્તે નિરંજનાબેન અરવિંદ ટોપરાણ મસ્કત માંડવી ના દાન થકી અબડાસા તાલુકાની હાજાપર નલિયા વાંકુંગ નરેડી વાયોર ડુમરા વિઝામ કોઠારા ગોયલા કનકપર સાંધાણ કેરવાંડ જખૌ વામોટી નાની બાંડિયા આમરવાંડ એમ કુલ 16 શાળાના તમામ બાળકો માટે શુભેચ્છા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર આયોજનનું વ્યવસ્થાપન શ્રી બી.કે. સરકારી વિદ્યાલય ગોધરાના વર્ગ 2 આચાર્ય શ્રી વિજેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું। સ્થાનિક સહયોગીમાં તુષારભાઈ આયા, મહેન્દ્રભાઈ ઠક્કર, હરેશભાઈ આયા, નારાયણભાઈ ઠક્કર, અબ્દુલભાઈ મેમણ તેમજ સબીરભાઈ ચાકી હાજર રહેલ। આ સમગ્ર આયોજન નાનજી સેજપાલ લોહાણા મહાજનવાડી નલિયા અબડાસા કચ્છ મુકામે તારીખ 28 ફેબ્રુઆરી 2024ના રાખવામાં આવેલ આભાર વિધિ શ્રી પ્રવીણસિંહ સોઢા દ્વારા કરવામાં આવી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ। હું વિજેશ પટેલ બીકે સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ગોધરાના વર્ગ 2 આચાર્ય તરીકે સેવા બજાવું છું। આજ રોજ 28 તારીખના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબની પ્રેરણાથી એક નવી જ પહેલ સાથે આજનો આ કાર્યક્રમ નલિયા મુકામે લોહાણા મહાજનવાડીમાં યોજવામાં આવ્યો। આ કાર્યક્રમની રૂપરેખામાં મુખ્ય બાબત શું હતી તો એ બાબતની વાત કરવામાં આવે તો અબડાસા તાલુકાની સરકારી શાળાઓમાં ભણતા ધોરણ 10મા અને 12માના તમામ બાળકો માટે એક શુભેચ્છા કીટનું આયોજન કરી અને આજના દિવસે વિતરણ કરવાનું આ પ્રોગ્રામ ગોઠવ્યો કે જેની અંદર આ જે કીટના મુખ્ય દાતા તરીકે નિશિત એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન મુંબઈ હસ્તે શ્રીમતી નિશાબેન પિયુષ શાહ ભાવનગર મુંબઈ તથા જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે નિરંજનાબેન અરવિંદ ટોપરાણી મસ્કત માંડવી આના દાતાના સહયોગથી અબડાસા તાલુકાની અંદર 425 વિદ્યાર્થી અને 2 દિવસ પહેલા માંડવી તાલુકાની તમામ સરકારી શાળાના બાળકોની અંદર 350 ની આસપાસ વિદ્યાર્થીઓ એટલે કે કુલ મળીને 770 થી 800 વિદ્યાર્થીઓને આ કીટ આપવામાં આવશે। હવે આ કીટની અંદર મુખ્ય બાબત તો એ છે કે આ બાળકો બોર્ડની પરીક્ષામાં જ આ કીટનો ઉપયોગ કરી શકે એ હેતુથી અબડાસા અને માંડવી તાલુકાના તમામ બાળકો માટેનું આ જે બે કીટનું આયોજન કરવામાં આવ્યું એ આયોજનની અંદર મુખ્ય સંયોજક કે સંકલન તરીકે હું વાત કરું તો મુખ્ય માણસ છે કચ્છ જિલ્લા વિકાસ ગ્રામ સમિતિના અરવિંદભાઈ જોશી કે અરવિંદભાઈ જોશીએ જે કંઈ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ ના સંકલનથી આ તમામ આયોજન કરવામાં આવ્યું અને આ તમામ આયોજનની અંદર કે તમામ બાળકોને જેને કહીએ કે ભારતનું ભાવિ આ બાળકો જ છે એ બાળકો પરીક્ષા વ્યવસ્થિત અરવિંદ જોશી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ સમગ્ર કચ્છની અંદર છેલ્લા 25 વર્ષથી આ 25મું વર્ષ અમારે પૂર્ણ થશે અને આરોગ્ય શૈક્ષણિક પાણી પર્યાવરણ જવાનો માટે દિવ્યાંગો માટે આ બધી પ્રવૃત્તિઓ દાતાઓના સહકારથી વર્ષોથી 25 વર્ષથી ચાલે છે। આ અમારી પહેલાં તો ક્લિયર કરી દઉં કે આ અમારી સંસ્થા નથી, એક અમારી સમિતિ છે અને સમિતિમાં નથી કોઈ બેંક એકાઉન્ટ, નથી કોઈ કોઈની પાસે લેવું, ખાલી વોટ્સઅપ ઉપર મેસેજ આપી અને આ કાર્યો છેલ્લા 25 વર્ષથી સમગ્ર કચ્છ માટે થઈ રહ્યા છે। પણ આ વખતે આપણા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમારનો સંદેશો આવ્યો કે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા આવી રહી છે માર્ચમાં, તો એમને કંઈક શુભેચ્છા માટે આપણે કંઈક કરીએ વિચારીએ। જનરલી શુભેચ્છા માટે બાળકો માટે લોકો ઘણા વર્ષોથી, કારણ કે મેં એક્ઝામ આપી છે એસએસસીની મને ખ્યાલ છે, તો તે વખતે કોઈ ફૂલ આપી જાય, કોઈ પેપરમેન્ટ આપી જાય, પણ બ્રિજેશભાઈ એને સાથે બેસી અને
અલગથી કંઈક વિચારીએ અને કંઈક બાળકોને પ્રોત્સાહન મળે તો બાળકોને ઉપયોગી પરીક્ષામાં જ થાય એવી વસ્તુ આપણે મુંબઈથી અમારા રાહબર ચંદ્રકાંતભાઈ પોતાની નિગરાની હેઠળ વલસાડમાં આપણે મગાવી અને ગઈકાલે માંડવી તાલુકાના સમગ્ર 10મા 12મા ધોરણના લગભગ 15થી 17 સ્કૂલો આજે લોણા માજમવાડીમાં હરેશભાઈ આયા અને આખી ટીમ એમની સાથે આજે અબડાસા વિસ્તારમાં લગભગ 18 થી 20 સ્કૂલો આપણે આવરી લીધી છે. તો ખરેખર દાતા પરિવારને ખાસ તો એ કહીશ કે જેઓ અમારા ઉપર ભરોસો મૂકે છે, આજે લાખોનું દાન આપવું મેળવવું તો સામે ક્યાં સદુપયોગ થાય છે. તો ખરેખર આજે આપના માધ્યમથી ચેનલના માધ્યમથી જે પણ કોઈ જોતા હોય અને ખાસ કરીને દાતા પરિવાર પણ આ વસ્તુ જોતા હોય તો આપનું દાન યોગ્ય જગ્યાએ પહોંચ્યું છે તો ખરેખર એ જવાબદારી આજે મારી પૂર્ણ થાય છે. આપે જે અમારા ઉપર અમારી ટીમ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ બદલ ફરી આપણે ખૂબ ધન્યવાદ આપું છું. અને એટલું કહીશ કે આ દાતાઓના સહકારથી આ બધા આચાર્યો છો તો બીએસએફ માટે જે કામ કરીએ છીએ ને ખાલી કચ્છ પૂરતું નથી પણ અત્યારે જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર પણ આપણા નિરંજનાબેન અરવિંદ ટોપરાણી પરિવાર તરફથી માતાજીનું એક મંદિર ત્યાં જમ્મુ બોર્ડર ત્યાં પણ એટલે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના દાતાઓ ક્યાં ક્યાં પહોંચે છે સેવાડે કામનું માધ્યમ ફરી અત્યારે આચાર્યમાંથી આભાર વિધિમાં જે આચાર્ય વાત કરી કે અબડાસા માટે જાગૃતિ જરૂરી છે